તારીખ 28/6/2026 શહીદે કરબલા ઇમામે હુસેનની યાદમાં મિન્હાજુલ કુરાન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો। ઇન્સાનિયત માટે અંજાર મિન્હાજુલ કુરાન વેલફેર ફાઉન્ડેશન દ્વારા ભુજ રેડક્રોસ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ બ્લડ ડોનેશન કેમ્પનો ઇમામ હુસેન શહીદે કરબલાની યાદમાં અંજાર મિન્હાજુલ કુરાન વેલફેર ફાઉન્ડેશન દ્વારા રવિવારના રોજ કુંભાર સમાજવાડી અંજાર ખાતે રાખવામાં આવેલ, જેમાં રક્તદાન કરનાર બ્લડ ડોનરોની સંખ્યા કુલ 98ની થઈ હતી। 98 લોકોએ રક્તદાન કર્યું છે। પ્રોગ્રામમાં સૈયદ હાજી અહેમશા બાવા ખેડોઈવાલા પોતાના પ્રવચનમાં શહીદે આઝમ ઇમામે હુસેન પોતાની કુરબાની આપી દીન અને ઇન્સાનિયતને બચાવ્યું છે। આપણે પણ રક્તદાન કરી ઇન્સાનિયતની મિસાલ કાયમી રાખવી જોઈએ તેમ જણાવ્યું। ત્યારબાદ ભુજ રેડ ક્રોસના ડોક્ટર મીરાબેન સાવરિયાએ બ્લડ ડોનેશનના ફાયદા અંગે વિસ્તારથી જાણકારી આપેલ અને શહીદે કરબલા ઇમામ હુસેનને સલામ પેશ કર્યા। અંજાર જનરલ હોસ્પિટલના અધિક્ષક શ્રી ડોક્ટર રોબિન રાઠોડ સાહેબે પોતાના પ્રવચનમાં સાહેબે હોસ્પિટલમાં લોહીની સખત જરૂર પડતી હોય છે, ત્યારે સર્વ સમાજના લોકોને બ્લડ ડોનેશન કેમ્પ રાખવા જોઈએ અને બ્લડ સેવાના તેમજ હોસ્પિટલમાં જરૂરિયાત વિશેની પૂરી માહિતી આપેલ। આ કાર્યક્રમ સફળ બનાવવા મિન્હાજુલ કુરઆનના પ્રમુખ લોહાર હાજી મુસ્તાક ઉમરભાઈ, મિન્હાજ વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ શેખ લતીફ શાહ સાહેબ શાહ, મિન્હાજ યુથ યુનિટ પ્રમુખ લોહાર સિકંદર અબુબકર, સૈયદ હયાસા બાવા સાહેબ, અંજાર લોહારવાડા સમાજના પ્રમુખ લોહાર અબ્દુલ અઝીઝ યુસુફે ભારે જહેમત ઉઠાવી આ પ્રોગ્રામમાં મહેમાનને ખાસ સામાજિક આગેવાન એડવોકેટ શેખ ગુલામ શાહ સાહેબ, સામાજિક આગેવાન રોશન અલી સાંધાણી, અંજાર નગરપાલિકા કાઉન્સિલ શેખ મોહમ્મદ હુસૈન ભાકર શાહ, માજી કાઉન્સિલર શેખ અકબર શાહ સાહેબ, મૌલાના કુંભાર અબ્દુલ્લા, મૌલાના ઉમર ભુકેરા, મૌલાના હાજી અબ્બાસ કુંભાર, સરાણિયા હાજી શોકત અલી અબુબકર, લોહાર મોહમ્મદ અલી અબુબકર, લોહાર હાજી રહીમભાઈ સરાણિયા, હાફિઝ અલી શોકત અલી, શેખ મામદ શાહ ડીસવાડા, સામાજિક કાર્યકર્તા શેખ હાજી હુસૈન મામદ શાહ ડીસાવાડા, કાસમભાઈ આરબ, ખત્રી તલહા હાજી સાલેમ અહમદભાઈ, શેખ ઇબ્રાહિમ પેન્ટર, લોહાર મંસૂર જુસફભાઈ, લોહાર અલી મામદ જુણસભાઈ, કુંભાર સિદ્દીકભાઈ સોફાવાળા, લોહાર અબુબકર આદમભાઈ, મણિયાર બાપડાભાઈ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓએ હાજરી આપેલ। ત્યારે તમામ રક્તદાતાઓ અને મહેમાનોનું મિન્હાજુલ કુરાન વેલફેર ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું। સાથે ચા નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતું। પ્રોગ્રામના અંતમાં સૈયદ હાજી અહેમશા બાવા ખેડોઈવાલાએ આવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર એન વિશ્વકર્મા, ભચાઉ, કચ્છ, MD ન્યૂઝ, ગુજરાત।